નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો મારું મહેણા ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. રાજ્યમાં આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે મહેસાણા શહેરમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠનને વધુ મજબૂત અને વેગવંતુ બનાવવા માટે કમર કસી છે. ગત રાત્રે શહેરના વિવિધ વોર્ડમાં ભાજપ દ્વારા વિધિવત રીતે ચૂંટણી કાર્યાલયો કાર્યરત કરવામાં આવ્યા હતા. મહેસાણા શહેરના વોર્ડ નંબર 1, 3, 4 અને 5 સહિતના વિસ્તારોમાં ગત રાત્રે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયા હતા. આ પ્રસંગે ભાજપના કાર્યક્રમમાં અનેરો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો હતો. કાર્યક્રમના સ્થળે મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકરો અને સમર્થકોને કારણે સમગ્ર વાતાવરણ કેસરિયા રંગે રંગાયું હતું. મહેસાણા જિલ્લાની નાની કડી બેઠક પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના શિક્ષિત ઉમેદવાર મયંક પટેલના સમર્થનમાં આયોજિત એક વિશાળ જનસભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી. પોતાના આગવા અંદાજમાં નીતિન પટેલે વિપક્ષ પર આકરા પ્રહાર કરી ચૂંટણી માહોલને ગરમાવી દીધો છે. સભાને સંબોધતા નીતિન પટેલે વિપક્ષી પાર્ટી કોંગ્રેસની સરખામણી કાગડા સાથે કરતા જણાવ્યું કે કડીમાં હવે કોંગ્રેસનું કોઈ જ અસ્તિત્વ રહ્યું નથી. તેમણે દાવો કર્યો હતો કે જનતાએ ભાજપના વિકાસ કાર્યો પર મહોર મારી દીધી છે અને વિપક્ષ હવે ક્યાંય રેસમાં નથી. રાજ્યની કાયદો અને વ્યવસ્થા અંગે વાત કરતા નીતિન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્વભાવ અને કાર્યશૈલીની પ્રશંસા કરી હતી. તેમણે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મૃદુ અને નમ્ર છે, પરંતુ જરૂર પડે તેઓ ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ જેવા કડક પણ બની જાય છે. એક તરફ જ્યારે રાજકીય પક્ષો ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે મહેસાણાનું કુકસ ગામ સરકાર અને તંત્ર સામે આંદોલનના માર્ગે ચડ્યું છે. ગામમાં ટીપીડીપી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન દાખલ કરવાના નિર્ણયનો ગ્રામજનોએ સખત વિરોધ નોંધાવ્યો છે. સરકારના આ નિર્ણયથી રોષે ભરાયેલા કુકસના લોકોએ આગામી ચૂંટણીના સંપૂર્ણ બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. પોતાની જમીનો અને ગામના અસ્તિત્વને બચાવવા માટે ગ્રામજનોએ એકત્ર થઈને રાત્રિ સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં માત્ર ચર્ચાઓ જ નહીં, પરંતુ ઢોલ નગારા વગાડીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોનું કહેવું છે કે તંત્ર દ્વારા થોપવામાં આવેલા આ નિર્ણયો ગામના હિતમાં નથી અને તેનાથી સ્થાનિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે. મહેસાણા શહેરના પ્રવેશદ્વાર સમાન ગણાતી રાધનપુર ચોકડી પર આજે પોલીસે રૂટીન ચેકઅપ હાથ ધરીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કડક હાથે કામગીરી કરી હતી. ખાસ કરીને ખાનગી પેસેન્જર ગાડીઓમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરીને લોકોના જીવ જોખમમાં મૂકતા ચાલકો પોલીસની રડારમાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન જોવા મળ્યું હતું કે મહેસાણાથી પાલનપુર રૂટ પર ચાલતી ઇકો ગાડીઓમાં ચાલકો માનવતા અને કાયદો બંને નેવે મૂકી રહ્યા છે. માત્ર 5 થી 7 વ્યક્તિની ક્ષમતા ધરાવતી ગાડીમાં 13 જેટલા પેસેન્જરો ભરીને હાઈવે પર દોડાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. વધુ ભાડું કમાવાની લાલચમાં સામાન્ય લોકોના જીવ સાથે ખિલવાડ કરતા આ વાહન ચાલકો સામે પોલીસનો પંજો કસાયો હતો. ઊંઝા નગરપાલિકાની 2026ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ તેજ કરી છે. આ અંતર્ગત વોર્ડ નંબર 9માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો શુભારંભ 17 એપ્રિલ 2026ના રોજ સવારે 8:30 કલાકે વિસનગર ચોકડી લાયન્સ ગાર્ડન સામે ઊંઝા ખાતે થયો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે કર્યું હતું. આ પ્રસંગે ભાજપના મોવડી મંડળ, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોમાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ઉપરાંત પૂર્વ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નિલેશભાઈ પટેલ, ઊંઝા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ રાવળ અને સામાજિક કાર્યકર જવાનજી ઠાકોરનો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 9 માટે ભાજપના ઉમેદવારોમાં નર્મદાબેન જવાનજી ઠાકોર, પંકજકુમાર ભોગીલાલ પટેલ, રાજેશકુમાર કિશોરભાઈ રાઠોડ અને શિલ્પાબેન હાર્દિકભાઈ પટેલનો સમાવેશ થાય છે. ભાજપના ઉમેદવારો જન સમર્થન ભાજપને વિકાસને આ સૂત્ર સાથે મતદારોનો સંપર્ક કરશે.